હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું આપણા જે છઠ્ઠું ચેપ્ટર છે એનો લાસ્ટ ટોપિક કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે અંતિમ ઝડપના સૂત્રો સાબિત કરો. 5 અથવા તો 3 માર્ક્સમાં પૂછાતો ક્વેશ્ચન. રાઈટ? ક્વેશ્ચન કઈ રીતના? ફરી એકવાર કહું, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેના અંતિમ વેગ અથવા તો અંતિમ ઝડપના સૂત્રો સાબિત કરો. તો આપણે આવી એક સ્થિતિ લઈએ છીએ કે ધારો કે આ કોઈ એક સમતલ સમક્ષિતિજ સપાટી, પહેલો કોઈ એક ગોળો જેનું દળ m1 છે, એનો પ્રારંભિક વેગ v1i છે, બીજો ગોળો m2, આ m2 ગોળાનો વેગ v2i છે. હવે તો અહીંયા આગળ v1i ગ્રેટર ધેન v2i છે, એટલે કે પહેલા ગોળાનો વેગ બીજા ગોળા કરતા વધારે છે. તો કોઈ એક સમયે અથડાશે બંને, અને અથડાય ત્યારે m1 ગોળાનો વેગ આપણે ધારી લઈએ છીએ v1f અને m2 ગોળાનો વેગ v2f છે. તો આપણે અંતિમ ઝડપ એટલે કે v1f અને v2f નું સૂત્ર સાબિત કરવાનું છે. રાઈટ? તો વાક્ય શું? તો ધારો કે કોઈ ગોળા m1 નો પ્રારંભિક વેગ v1i અને ગોળા m2 નો પ્રારંભિક વેગ v2i છે. બ્રેકેટમાં તો v1i ગ્રેટર ધેન v2i, એટલે કે પહેલા ગોળાનો વેગ બીજા ગોળા કરતા વધારે છે. સંઘાત બાદ m1 ગોળાનો વેગ v1f અને m2 ગોળાનો વેગ v2f છે. રાઈટ? એટલે કે જ્યારે અથડામણ સંઘાત થઈ જાય એ પછી ગોળા એક એટલે કે m1 ગોળાનો વેગ v1f અને m2 ગોળાનો વેગ v2f છે. તો આપણે સંઘાત બાદ અંતિમ ઝડપના સૂત્ર એટલે v1f અને v2f ના સૂત્રો સાબિત કરવા છે. તો હવે શેનો ઉપયોગ કરીશું? તો સ્થિતિસ્થાપક સંઘાત છે તો આપણને ખબર છે ગતિ ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે. એનો અર્થ પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન બરાબર અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન, અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો પ્રારંભિક સ્થિતિમાં કુલ ગતિ ઊર્જા બરાબર અંતિમ સ્થિતિમાં કુલ ગતિ ઊર્જા. તો આ જ એક ફિઝિક્સનો કોન્સેપ્ટ છે. એ પછી તમારે જેમ તમે મેથ્સમાં સાદું રૂપ આપતા હતા ને એવું સાદું રૂપ જ આપવાનું છે. રાઈટ? તો ફિઝિક્સનો કોન્સેપ્ટ ખાલી આટલો જ કે વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો એના સમીકરણ લખવાનું, એ પછી મેથ્સ જ સાદું રૂપ આપ્યા કરો. રાઈટ? તો જોઈએ, અહીં વેગમાનનું સંરક્ષણ થતો હોવાથી, ચલો વેગમાનનું સંરક્ષણ થાય તો પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન, તો પ્રારંભિક સ્થિતિ એટલે કઈ આવશે? આ i સ્થિતિ વાળી, અને અંતિમ એટલે f વાળી. તો પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન લખવું હોય તો પહેલા ગોળા માટે mv એટલે m1 v1i વત્તા બીજા ગોળા માટે m2 v2i બરાબર અંતિમ સ્થિતિમાં m1 v1f વત્તા m2 v2f. હવે સરળતા માટે હું એવું કરું, m1 વાળા પદ એક બાજુ લાવું, m2 વાળા પદ બીજી બાજુ. તો આ m1 v1f ડાબી બાજુ આવી જશે, તો m1 v1i ઓછા m1 v1f, અને આ m2 v2i ને જમણી બાજુ લઈ જાઓ તો m2 v2f ઓછા m2 v2i. અહીંયા આગળથી m1 કોમન આવી જશે તો m1 કોમન તો v1i ઓછા v1f, અને અહીંથી m2 કોમન તો v2f ઓછા v2i. આને કહી દઈએ સમીકરણ 1, આને કહી દઈએ 2 અને આને કહી દઈએ 3. હવે આગળ સાદું રૂપ અપાય નહીં, નહીતર પાછું સમીકરણ 2 આવી જશે. રાઈટ? તો
તો વેગમાનનું સંરક્ષણ થાય તો પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન બરાબર અંતિમ સ્થિતિમાં પ્રારંભિક સ્થિતિમાં m1v1i m2v2i બરાબર અંતિમ સ્થિતિમાં m1v1f m2v2f સાદુરૂપ હવે આપીએ એટલે m1 વાળાને એક તરફ m2 વાળાને બીજી તરફ તો આ m1v1f છે અને ડાબી બાજુ લઈ જઈએ તો m1v1i m1v1f ને m2v2i ને જમણી બાજુ તો m2v2f m2v2i m1 કોમન તો v1i v1f અને અહીંથી m2 કોમન તો v2f v2i હવે આપણે અંતિમ વેગના સૂત્ર સાબિત કરવા છે પણ આનાથી આગળ સાદુરૂપ થતું નથી તો હવે બીજું સમીકરણ બનાવીએ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોવાથી તો ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોવાથી જો ફ્રેન્ડ્સ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો પ્રારંભિક સ્થિતિમાં કુલ ગતિ ઊર્જા બરાબર અંતિમ સ્થિતિમાં તો પ્રારંભિક સ્થિતિમાં કુલ ગતિ ઊર્જા એટલે 1/2 mv² પરથી પહેલા ગોળા માટે 1/2 m1v1i² વત્તા 1/2 m2v2i² બરાબર અંતિમ સ્થિતિમાં શું થશે 1/2 m1v1f² વત્તા 1/2 m2v2f² રાઈટ ફરી 1/2 કેન્સલ બધે તો ફરી એકવાર સાદુરૂપ આપીએ m1 વાળા એક તરફ લાવીએ તો શું થશે m1v1i² અને આ m1v1f² ડાબી બાજુ આવે તો ઓછા m1v1f² m2v2i² ને જમણી બાજુ લઈ જાઓ તો m2v2f² ઓછા m2v2i² રાઈટ ફરી અહીંથી m1 કોમન સાદુરૂપ આપ્યા કરો તો m1 કોમન તો શું થશે v1i² ઓછા v1f² અને અહીંયા આગળ m2 કોમન તો v2f² ઓછા v2i² મેં કીધું તો એમ રાઈટ હવે ફિઝિક્સ નથી મેથ્સ જ છે સાદુરૂપ આપ્યા જ કરો તો અહીંયા આગળ કોનું સૂત્ર આવ્યું a² ઓછા b² નું જુઓ તો a² ઓછા b² એટલે શું હતું a - b a + b તો અહીંયા આગળ શું થશે m1 a - b એટલે v1i ઓછા v1f અને a + b એટલે v1i વત્તા v1f is equals to m2 ફરી a² - b² તો a ઓછા b એટલે v2f ઓછા v2i અને a + b એટલે v2f વત્તા v2i રાઈટ પણ જુઓ સમીકરણ 3 m1 v1i ઓછા v1f એ શેના બરાબર છે m2 v2f ઓછા v2i એટલે આ જો m1 v1i ઓછા v1f is equals to m2 v2f ઓછા v2i એટલે આ પદ તો કેન્સલ જ તો શું રહે આપણી પાસે તો v1i વત્તા v1f બરાબર શું રહ્યું v2f વત્તા v2i આને કહી દઈએ સમીકરણ 4 ક્યાંથી લખ્યું આ તો સમીકરણ 3 પરથી કેન્સલ કર્યું આપણે રાઈટ કે m1 v1i ઓછા v1f શેના બરાબર છે m2 v2f ઓછા v2i તો એ કેન્સલ તો શું રહ્યું v1i વત્તા v1f બરાબર v2f વત્તા v2i હવે તો આપણે અંતિમ વેગના સૂત્રો જોઈએ છે v1f અને v2f તો અહીંયા આગળ જુઓ હું v1f ને સૂત્ર કરતા બનાવું તો મને v1f v2f ના સ્વરૂપમાં મળી જાય સાદુરૂપ આપ્યું તો v1f ને સૂત્ર કરતા બનાવીએ તો v1f બરાબર શું થશે તો v2f વત્તા v2i અને આ v1i જમણી બાજુ જાય તો ઓછા v1i સમીકરણ 5 તો v1f મને v2f ના સ્વરૂપમાં મળ્યા તો હું એવું કરું કે સમીકરણ 1 માં v1f ની જગ્યાએ આ સમીકરણ મૂકી દો તો શું થઈ જશે આખું સમીકરણ v2f ના સ્વરૂપમાં આવી જાય તો મને v2f તો મળી જાય હવે આપણે શું કરીશું તો સમીકરણ 5 ની કિંમત ક્યાં મૂકવાની સમીકરણ 1 માં તો સમીકરણ 5 અને 1 પરથી શું થશે તો m1 v1i વત્તા m2 v2i આ તો એઝ ઇટ ઇઝ m1 v1i વત્તા m2 v2i બરાબર m1 v1f એટલે કેટલા તો v2f વત્તા v2i v2f વત્તા v2i ઓછા v1i રાઈટ અને વત્તા શું છે m2 v2f વત્તા m2 v2f
તો શું કર્યું આપણે ફ્રેન્ડ્સ, 5 ની કિંમત 1 માં મૂકી તો m1 v1i વત્તા m2 v2i એઝ ઇટ ઇઝ m1 v1f એટલે કેટલા, v2f વત્તા v2i ઓછા v1i વત્તા m2 v2f એઝ ઇટ ઇઝ. હવે જુઓ આપણે એવું ધારી લઈએ છે કે ધારો કે આ બીજો ગોળો છે એ સ્થિર છે એટલે કે v2i 0 છે. જો v2i 0 હોય તો આ પદ 0 થઈ જશે. એટલે કે એવું કહું કે જો પ્રારંભિક સ્થિતિમાં m2 સ્થિર હોય તો v2i બરાબર 0 થાય. તો શું થશે, જો v2i 0 હોય તો આ સમીકરણ આવું થશે m1 v1i વત્તા m2 v2i, પણ v2i તો 0 તો આ પદ લખવાની જરૂર જ નથી. તો બરાબર શું થશે m1 v2f વત્તા v2i, પણ v2i તો 0 તો લખવાની જરૂર નહીં, ઓછા v1i વત્તા m2 v2f. તો અહીંયા m1 ને અંદર ગુણીએ તો શું થઈ જશે ફ્રેન્ડ્સ, m1 v1i બરાબર m1 v2f ઓછા m1 v1i વત્તા m2 v2f. રાઈટ. તો આ જુઓ v2f છે અહીંયા આગળ, તો આ m1 v1i વધારાનું છે ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે. તો આવું થાય m1 v1i અને આ જે ઓછા છે ડાબી બાજુ લઈ જાવ તો વત્તા m1 v1i બરાબર શું થશે, m1 v2f વત્તા m2 v2f. રાઈટ. તો અહીંયા આગળ જો v2f કોમન લઈ લઈએ તો v2f કોમન લઈ લઈએ તો શું રહે ફ્રેન્ડ્સ, m1 વત્તા m2 રહે. રાઈટ. તો શું થયું, m1 v1i વત્તા m1 v1i એટલે 2m1 v1i બરાબર v2f m1 m2. આપણે અંતિમ વેગનું સૂત્ર જોઈએ છે v2f અને v1f, તો અહીંથી v2f તો મળી ગયા. તો v2f ને સૂત્ર કરતા બનાવો તો v2f બરાબર શું થયું, તો 2m1 v1i ભાગ્યા m1 m2. તો જે બીજો ગોળો છે એ બીજા ગોળાનો અંતિમ વેગ કેટલો થયો, તો v2f બરાબર 2m1 v1i ભાગ્યા m1 m2. હવે પહેલા ગોળાનો અંતિમ વેગ શોધવો છે v1f. તો હવે શું કરીએ, તો આ જે v2f છે v2f ની કિંમત આ જે v1f બરાબર v2f વત્તા v2i ઓછા v1i છે. તો આ v2f ની કિંમત ક્યાં મૂકીશું, સમીકરણ 5 માં. તો v2f ની કિંમત સમીકરણ 5 માં મૂકતા તો શું થશે ફ્રેન્ડ્સ, v1f બરાબર v2f, તો v2f એટલે કેટલા, 2m1 v1i upon m1 m2 વત્તા v2i, પણ v2i તો કેટલા છે, તો જુઓ v2i તો કેટલા છે 0, તો લખવાની જરૂર નહીં. તો રહેશે શું, ખાલી ઓછા v1i. તો અહીંયા આગળ m1 m2 લસા લઈએ તો આવું થશે 2m1 v1i ઓછા v1i m1 m2 ભાગ્યા m1 m2. રાઈટ. તો m1 m2 લસા લઈએ તો v1i સાથે ગુણાઈ જશે. તો શું રહ્યો ફ્રેન્ડ્સ, v1f 2m1 v1i ઓછા v1i m1 એટલે m1 v1i વત્તા ઓછા m2 v1i ભાગ્યા m1 m2. તો અહીંયા આગળ જો 2m1 v1i ઓછા m1 v1i એટલે શું રહે, m1 v1i ઓછા m2 v1i ભાગ્યા m1 m2. રાઈટ. તો v1f કેટલા મળ્યા, તો v1f બરાબર અહીંયા જો v1i કોમન લઈ લો તો આવું થાય m1 m2 ભાગ્યા m1 m2 ઇન્ટુ શું રહેવાનું, રહ્યું લખવાનું v1i. રાઈટ. તો પહેલા ગોળાનો અંતિમ વેગ કેટલો થયો, v1f m1 m2 upon m1 m2 ઇન્ટુ v1i. તો આ થઈ ફ્રેન્ડ્સ 3 અથવા તો 5 માર્ક્સ
5મી થિયરી કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે અંતિમ ઝડપના સૂત્રો સાબિત કરો. રાઈટ, તો શું કરવાનું? તો પહેલા ગોળાનો પ્રારંભિક વેગ v1i, બીજા ગોળાનો v2i, અથડાયા બાદ અંતિમ વેગ m1 નો v1f અને m2 નો v2f. રાઈટ, તો સ્થિતિસ્થાપક સંઘાત છે એટલે ગતિ ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય. તો જો વેગમાનનું સંરક્ષણ થાય તો m1 v1i વત્તા m2 v2i બરાબર અંતિમ સ્થિતિમાં m1 v1f વત્તા m2 v2f. m1 વાળા પદ એક તરફ, m2 વાળા પદ બીજી તરફ, તો m1 કોમન તો v1i ઓછા v1f, m2 કોમન તો v2f ઓછા v2i સમીકરણ. ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો પ્રારંભિક સ્થિતિમાં કુલ ગતિ ઊર્જા એટલે 1/2 m1 v1i² વત્તા 1/2 m2 v2i². અંતિમ સ્થિતિમાં 1/2 m1 v1f² વત્તા 1/2 m2 v2f². 1/2 કેન્સલ તો m1 v1i² અહીંયા કરે m1 v1f² ડાબી બાજુ લઈએ. કેમ? સાદું રૂપ આપવાનું છે, m1 વાળા એક તરફ, m2 વાળા બીજી તરફ. તો m1 v1i² as it is, m1 v1f² ડાબી બાજુ લાવો તો માઈનસ. એ જ રીતના m2 v2i² જમણી બાજુ લઈ જાઓ તો માઈનસ. તો m2 v2f² ઓછા m2 v2i². m1 કોમન, અહીંથી m2 કોમન, તો a² ઓછા b² નું સૂત્ર a માઈનસ b a પ્લસ b. તો સમીકરણ 3 પરથી જુઓ m1 v1i ઓછા v1f શેના બરાબર થાય? m2 v2f ઓછા v2i. તો આ પદ કેન્સલ. તો શું રહે? તો v1i વત્તા v1f બરાબર v2f વત્તા v2i. તો v1f અને v2f શોધવા છે તો મેં v1f v2f ના સ્વરૂપમાં લખ્યા. કઈ રીતે? તો v1f ને સૂત્ર કરતા બનાવો તો v2f વત્તા v2i ઓછા v1f. તો હવે v1f અને v2f શોધવા માટે 5 ની કિંમત ક્યાં મૂકીએ? 1 માં. તો m1 v1i વત્તા m2 v2i બરાબર m1 v1f એટલે કેટલા? તો v2f વત્તા v2i ઓછા v1f વત્તા m2 v2f as it is. હવે શું ધારીએ છે? જો m2 ગોળો સ્થિર હોય તો v2i 0. તો શું રહે? m1 v1i આ તો 0, તો m1 v2f v2i 0 તો ઓછા v1f વત્તા m2 v2f. તો m1 અંદર ગુણીએ તો m1 v2f ઓછા m1 v1i વત્તા m2 v2f. m1 v1i ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ, તો કેટલી વાર થશે? 2 વાર. તો 2m1 v1i બરાબર શું થશે? તો m1 v2f વત્તા m2 v2f. v2f કોમન તો m1 પ્લસ m2. તો v2f ને સૂત્ર કરતા બનાવો તો શું સૂત્ર થાય? બીજા ગોળાનો અંતિમ વેગ 2m1 v1i ભાગ્યા m1 પ્લસ m2. એ પછી v2f મળી ગયા. v1f શોધવો હોય તો v2f ની કિંમત સમીકરણ 5 માં મૂકીએ તો v1f બરાબર v2f એટલે 2m1 v1i upon m1 plus m2 વત્તા v2i, પણ v2i 0 લખવાની જરૂર નહીં. તો રહ્યું શું? ઓછા v1f. m1 plus m2 લસા લો તો v1i સાથે ગુણાઈ જશે. તો સાદું રૂપ આપો તો 2m1 v1i ઓછા v1i into m1 એટલે m1 v1i વત્તા ઓછા m2 v1i. તો 2m1 v1i ઓછા m1 v1i એટલે એક વાર રહ્યા તો m1 v1i ઓછા m2 v1i upon m1 plus m2. v1i કોમન તો શું રહે? v1f m1 minus m2 upon m1 plus m2 into v1i. તો આ શું થઈ ગયું ફ્રેન્ડ્સ? જ્યારે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે અંતિમ વેગના અથવા તો અંતિમ ઝડપના સૂત્રો. હવે આના પરથી જોઈએ કેટલાક કિસ્સાઓ. તો પહેલો જોઈએ કિસ્સો નંબર 1. જો m1 બરાબર m2 એટલે કે જો m1 અને m2 સરખા હોય તો v1f અને v2f કેટલા થાય? તો જો m1 બરાબર m2 હોય તો v1f શું થશે? તો અહીંયા આગળ m1 બરાબર m2 તો m1 ની જગ્યાએ m2 લખો તો m2 ઓછા m2 0 તો આખું પદ 0. રાઈટ, એટલે જો m1 બરાબર m2 બંને ગોળાનું દળ સરખું હોય તો પહેલા ગોળાનો વેગ કેટલો થઈ જશે? 0. અને બીજા ગોળાનો વેગ કેટલો થાય? તો v2f બરાબર જો 2m1 v1i as it is લખું
2m1 v1i ભાગ્યા m1 plus m2, પણ m2 ની જગ્યાએ m1 લખાય તો m1 plus m2 એટલે m1 વત્તા m1, તો 2m1 થઈ ગયા, તો m1 વત્તા m1 એટલે 2m1 કેન્સલ, તો v2f બરાબર શું થયો v1i. એનો અર્થ શું થયો, તો જો બંને ગોળાના દળ સમાન હોય અને એ બેઉ અથડાય તો v1f0 એટલે પહેલો ગોળો કેવો થાય સ્થિર, અને બીજા ગોળાનો વેગ કેટલો થાય, તો પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો થાય. રાઈટ, તો આ થયો કિસ્સો નંબર 1. રાઈટ, કે જો બંને ગોળાનું દળ સરખું m1 બરાબર m2 તો v1f અને v2f કેટલા થાય, તો v1f નું સૂત્ર છે જ અહીંયા આગળ, તો m1 ની જગ્યાએ m2 લખી શકાય, દળ સરખું છે તો m2 ઓછા m2 0, તો આખું પદ 0. તો જો બંને ગોળાનું દળ સરખું હોય તો v1f કેટલા થયા 0, અને v2f બીજા ગોળાનો અંતિમ વેગ કેટલો, તો 2m1 v1i as it is upon m1 plus m2 ની જગ્યાએ m1 લખાય, બંને ગોળાનું દળ સરખું છે તો 2m1 થાય, તો એ તો કેન્સલ, તો v2f બરાબર v1i. એટલે જો બંને ગોળાનું દળ સરખું હોય તો અંતિમ સ્થિતિમાં પહેલા ગોળાનો વેગ 0 અને બીજા ગોળાનો વેગ કેટલા હોય, તો પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો હોય. બીજી પરિસ્થિતિ એવી ધારીએ, જો કિસ્સો નંબર 2, જો m1 ડબલ ગ્રેટર ધેન m2. આનો અર્થ શું, કે જો m1 ડબલ ગ્રેટર ધેન m2 એટલે કે m1 નું દળ m2 કરતા ખૂબ જ વધારે હોય, તો જો m1 નું દળ m2 કરતા ખૂબ જ વધારે હોય તો આપણે m2 ને શું કરી શકીએ, અવગણી શકીએ. કેમ, કારણ કે m1 નું દળ કેવું છે, ખૂબ જ વધારે. તો શું થશે v1f, જુઓ તો m1 નું દળ ખૂબ જ વધારે છે તો m2 ને અવગણો તો v1f, m2 ને અવગણો એટલે m2 લખવાનું જ નહીં, તો શું રહે m1 ભાગ્યા m1 into v1i. રાઈટ, તો m1 તો કેન્સલ, તો શેના બરાબર થશે v1i. એનો અર્થ જો પહેલા ગોળાનું દળ બીજા ગોળા કરતા ખૂબ જ વધારે હોય તો પહેલા ગોળાનો અંતિમ વેગ કેટલો થાય, પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો જ થાય. રાઈટ, તો જો પહેલા ગોળાનું દળ ખૂબ જ વધારે હોય તો પહેલા ગોળાનો અંતિમ વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો જ થાય. હવે બીજા ગોળાનો અંતિમ વેગ જોઈએ v2f, તો v2f બરાબર જુઓ શું છે 2m1 v1i upon m1 plus m2, પણ m2 ને તો અવગણીશું તો શું રહે 2m1 v1i ભાગ્યા m2 ને અવગણો એટલે શું રહે ખાલી m1, તો m1 તો કેન્સલ, તો કેટલો થયો 2v1i. એટલે કે બીજા ગોળાનો અંતિમ વેગ કેટલો થાય, પહેલા ગોળાના પ્રારંભિક વેગ કરતા બમણો થાય. રાઈટ, ફરી એકવાર જુઓ, જો m1 ડબલ ગ્રેટર ધેન m2 હોય તો શું થાય, તમે m2 ને અવગણી શકો. કેમ, કારણ કે m1 નું દળ ખૂબ જ વધારે છે, તો m2 ને અવગણો તો v1f, m2 ને અવગણો એટલે લખવાનું જ નહીં m2, તો m1 ભાગ્યા m1 into v1f, m1 કેન્સલ, તો v1f બરાબર v1f. એટલે કે પહેલા ગોળાનો અંતિમ વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો થાય. અને v2f કેટલો, તો m2 ને અવગણો તો m2 લખતા જ નહીં, તો શું રહે 2m1 v1i ભાગ્યા m1, તો m1 કેન્સલ, તો v2f બરાબર 2v1i. એટલે કે બીજા ગોળાનો અંતિમ વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ કરતા કેટલા ગણો થાય, 2 ગણો થાય. છેલ્લી પરિસ્થિતિ જોઈએ ફ્રેન્ડ્સ, કિસ્સો નંબર 3. તો કિસ્સો 3, જો m2 ડબલ ગ્રેટર ધેન m1. રાઈટ, પહેલા શું જોયું, જો m1 ડબલ ગ્રેટર ધેન m2 એટલે આપણે m2 ને અવગણ્યો. હવે m2 ડબલ ગ્રેટર ધેન m1 એનો અર્થ m2 m1 કરતા ખૂબ જ વધારે, તો આપણે m1 ને અવગણી શકીએ એટલે m1 લખવાનો નહીં. તો શું થશે v1f, તો v1f બરાબર m1 ને અવગણો તો અહીંયા આગળ આ m1 તો છેદ ને એવું માનશો,
તો શું રહે ઓછા m2 ભાગ્યા m2 આવું થશે ઓછા m2 ભાગ્યા m2 ઇન્ટુ v1i તો m2 કેન્સલ તો શું રહે ઓછા v1i તો એનો અર્થ શું થયો પહેલા ગોળાનો અંતિમ વેગ v1i એટલે પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો જ હોય પણ આગળ માઈનસ એટલે દિશા વિરુદ્ધ એટલે જો બીજા ગોળાનું દળ ખૂબ જ વધારે હોય પહેલા કરતા તો શું થશે આ બીજો ગોળો ના પહેલો બીજાનું દળ વધારે છે એટલે આ પહેલો ગોળો આવશે અથડાશે આનું દળ ખૂબ જ વધારે છે તો અથડાઈને પાછો આવી જશે એટલે વિરુદ્ધ દિશા એટલે v1f બરાબર -v1i અને v2f લખવા હોય તો v2f કેટલા થશે તો v2f બરાબર m1 ને અવગણો તો m1 ને અવગણો એટલે અંશ અવગણવાનો અને જે m2 છે ખૂબ જ વધારે એટલે છેદ ખૂબ જ વધારે એટલે લગભગ અનંત તો 1/∞ કેટલા 0 તો એનો અર્થ શું થયો કે જ્યારે બંને ગોળા અથડાય ત્યારે જે બીજો ગોળો છે રાઈટ એને કશો ફરક પડવાનો નથી ત્યાંનો ત્યાં જ રહેશે તો આ જોયા આપણે ફ્રેન્ડ્સ કેટલા કિસ્સાઓ રાઈટ ફરી એકવાર કિસ્સો 3 m2 ડબલ ગ્રેટર ધેન m1 તો m1 ને અવગણો તો m1 છે જ નહીં એવું સમજો તો v1f શું થશે ઓછા m2 ભાગ્યા m2 v1i m2 કેન્સલ તો ઓછા v1i એટલે પહેલા ગોળાનો અંતિમ વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો પણ અથડાઈને પાછો પર વિરુદ્ધ દિશામાં રાઈટ એટલે જમણી બાજુ જતો હોય તો અથડાઈને ડાબી બાજુ જાય અને v2f કેટલા તો v2f બહુ જ વધારે છે દળ રાઈટ તો કશો ફરક પડવાનો નથી એટલે કેટલા આવશે લગભગ 0 જ રાઈટ એટલે સ્થિર જ રહેશે પહેલાય સ્થિર હતો અને પછી પણ સ્થિર જ રહેશે કારણ કે અહીંયા આપણે જોયું ને કે પ્રારંભિક સ્થિતિમાં બીજો ગોળો સ્થિર છે તો આ m1 ભલે બહુ ઓછો દળ હોય અથડાઈને પાછળ જાય પણ m2 ને કોઈ ફરક પડે બહુ દળ વધારે હોય તો કશો ફરક પડે નહીં રાઈટ એટલે હું એવું કહું ખૂબ જ મોટું વાહન છે રાઈટ જેસીબી જેવું મોટું અને એની જોડે તમે તમારી સાયકલ લઈને અથાડો તો જેસીબી કઈ ફરક પડે ના પણ તમે પાછળની તરફ આવો ને રાઈટ તો જો જેસીબી કે ફરક પડતો નથી એટલે એનો વેગ તો 0 જ રહેશે રાઈટ તો આ થયો 5 માર્કનો ક્વેશ્ચન શું ક્વેશ્ચન કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેના અંતિમ ઝડપના સૂત્રો સાબિત કરો અને આગળ તમને એવું પણ કે અને તેના કિસ્સાઓ જણાવો રાઈટ તો આ થયો 5 માર્કનો ક્વેશ્ચન રાઈટ અથવા તમને એટલો 3 માર્કમાં પણ આવું પૂછે કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેના સૂત્રો લખી તેના કિસ્સાઓ વર્ણવો એટલે ખાલી સૂત્ર લખવાના એટલે v1f અને v2f નું સૂત્ર ડાયરેક્ટ લખી નાખવાનું યાદ રાખવાનું અને એના કિસ્સાઓ આ જે 3 કિસ્સા છે m1 બરાબર m2 m1 ડબલ ગ્રેટર ધેન m2 અને m2 ડબલ ગ્રેટર ધેન m2 આ કિસ્સાઓ જ ખાલી વર્ણવવાના રાઈટ પણ ક્યારે જો એવું કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેના સૂત્રો લખી કિસ્સાઓ વર્ણવો તો ખાલી સૂત્રો લખી નાખવાના સાબિત કરવાના નહીં પણ જો એવું કે સાબિત કરી તેના કિસ્સાઓ વર્ણવો તો પહેલા v1f અને v2f ના સૂત્રો સાબિત કરવાના અને પછી તમારે એના કિસ્સાનું વર્ણન કરવાનું રાઈટ તો આ થયો ફ્રેન્ડ્સ 5 માર્કનો સૌથી અગત્યનો પ્રશ્ન રાઈટ તો વાક્ય તમને આવડવા જોઈએ દળ સરખું હોય તો પહેલો ગોળો સ્થિર થાય બીજા ગોળાનો વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો થાય પહેલા ગોળાનું દળ બીજા ગોળા કરતાં ખૂબ જ વધારે હોય તો પહેલા ગોળાનો અંતિમ વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો જ હોય અને બીજા ગોળાનો અંતિમ વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ v1i કરતાં કેવો છે બમણો હોય જો m2 ડબલ ગ્રેટર ધેન m1 હોય તો પહેલા ગોળાનો અંતિમ વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો પણ વિરુદ્ધ દિશામાં હોય અને બીજા ગોળાનો અંતિમ વેગ 0 થાય રાઈટ તો આ થયો ફ્રેન્ડ્સ 5 માર્કનો અગત્યનો પ્રશ્ન ઓકે થેન્ક યુ